વેલકમ માય ન્યૂ બ્લોગ. ફ્રેન્ડ્સ, આજે હું મારા ગામમાં છું અને આજે હું મારા ગામની મોસ્ટ હોન્ટેડ જે પ્લેસ છે ત્યાં હું લઈ જવાનો છું. ફ્રેન્ડ્સ, અત્યારે હું મારા ખેતરમાં ઊભો છું. તમને બતાવું, ઘઉં કર્યા છે ખેતરમાં અને અત્યારે અહીંથી જવાનું છે. અહીંયાથી રસ્તો છે. મારા ગામનો મોસ્ટ હોન્ટેડ પ્લેસ છે, તે રેલવે ફાટક છે, ત્યાં હું લઈ જઈશ. તો ફ્રેન્ડ્સ, ચલો આજના બ્લોગમાં તમે ટકી રહેજો અને આજનો બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ હશે અને એકદમ હન્ટેડ હશે. પણ અત્યારે કંઈ હન્ટેડ જેવું બહુ ખાસ છે નહીં, પણ બહુ વાતો એની ચાલતી હતી. એનું હું તમને વિસ્તારથી વાત કરીશ કે કઈ કઈ વાત ચાલતી હતી, કેવી રીતના એ જગ્યા હન્ટેડ બની અને શું એનો મેન એ છે હું તમને કહીશ. તો ફ્રેન્ડ્સ, જઈએ અહીંથી. આ રસ્તો છે, તમે આવી જાઓ આગળ, હું તમને બતાવું. આ તાર છે, ફેન્સિંગ કૂદીને જવાનું છે. ત્યાં આગળ દિવેલાનું ખેતર છે, દિવેલાના ખેતરથી રસ્તો છે. ફ્રેન્ડ્સ, જગ્યા એકદમ હોન્ટેડ છે, પણ અત્યારે એટલું કોઈ ખાસ નથી. હું તમને પહેલાંથી કહી દઉં, આપણે ત્યાં જઈશું અને એની સ્ટોરી જે છે હું તમને ડિટેલમાં કહીશ અને કઈ રીતના હોન્ટેડ કહેવાય છે અને કઈ રીતના ત્યાં ગોસ્ટ એક્ટિવિટી થાય છે એ બી હું તમને કહીશ. તો ચાલો હવે જઈએ આગળ. તો ફ્રેન્ડ્સ, અહીંથી આપણે જઈશું. મારી સાથે મારો એક ફ્રેન્ડ છે. અમે હવે વિડીયો બનાવવા માટે જઈએ છીએ. આ રસ્તો જોઈ શકો તમે, એકદમ ખતરનાક રસ્તો છે. હવે આગળ જઈએ અહીંથી. બીજી એક ફેન્સિંગ છે. તો ફ્રેન્ડ્સ, આ રસ્તો મેઇન રસ્તો છે. એ પણ બધું આ મેઇન રસ્તો છે. ત્યાંથી આવવાનું હતું પણ અમે અમારા ખેતરમાંથી આવ્યા, અહીંથી શોર્ટકટ આવ્યા હતા. તો હવે અહીંથી તમને હું લઈ જાઉં જે હન્ટેડ પ્લેસ છે ત્યાં. આ દિવેલાનું ખેતર છે, આ દિવેલાનું ખેતર છે. આમાં આડોશ પાડોશના ખેડૂતો છે. અહીંથી જઈશું નારે. તો ફ્રેન્ડ્સ, એ રેલવે જે નારું છે, આપણો જે હન્ટેડ પ્લેસ છે ત્યાં આવી ગયા છે. અને આ જે કોટ મારેલો છે, કારણ કે અહીંયા આગળ પશુ પક્ષીઓ અને બહુ અકસ્માત જેવું થાય છે, માણસોનો પણ બહુ એ થાય છે. તો અહીં આગળ આપણી જે સ્ટોરી છે એના રિલેટેડ જ છે કે કોઈ એવી મહિલા હતી જે આવું નહોતું પહેલાં, તેના કારણે ડાયરેક્ટ રેલવે પર જઈ અને એનો હિસાબ કરી નાખ્યો હતો. તો હવે હું ત્યાં જાઉં પ્લેસ ઉપર અને તમને પ્રોપર સ્ટોરી કહું કે આ શું વાત છે અને કઈ રીતના આ જગ્યા હન્ટેડ બની. તો ચાલો સાથે હવે. તો ફ્રેન્ડ્સ, આ છે મારા ગામની મોસ્ટ હોન્ટેડ પ્લેસ. આ જે નારું છે ત્યાં જે કિસ્સો થયો હતો એમની હું તમને વિસ્તારથી હમણાં સ્ટોરી કહીશ. અત્યારે આજુબાજુનું તમને હું વ્યૂ બતાવું. અત્યારે કોઈ રેલગાડી આવતી નથી એટલે આપણે પાટા ઉપર જઈશું અને થોડું ત્યાંનું પણ તમને હું શૂટ બતાવીશ.
ફ્રેન્ડ્સ અત્યારે અમે જે જગ્યા હતી જે હન્ટેડ પ્લેસ છે અમે ત્યાં આવી ગયા છે. તો ફ્રેન્ડ્સ અત્યારે અમારી જે સ્ટોરી એવી છે કે અમારા ગામની જે એક સ્ત્રી હતી એના ઘરે એના હસબન્ડે દારૂ પી અને ઝઘડો કર્યો હતો, જેથી એનું જીવન ટૂંકાવવા માટે આ જગ્યા ઉપર આવી હતી. મિત્રો દુઃખદ વાત તો એ છે કે એની સાથે 1 વર્ષની એક નાની બાળકી હતી. તો ફ્રેન્ડ્સ આ જગ્યા પર છે અહીંયા જે સ્ત્રી હતી એ રેલ નીચે આવી ગઈ હતી અને જે નાની બાળકી હતી તે અહીંયા નીચે મિનિમમ 15 થી 20 ફૂટ દૂર હશે ત્યાં નીચે પડી હતી. તો ફ્રેન્ડ્સ એ સમયને અત્યારે વર્ષો વીતી ગયા છે, પણ એ અત્યારે પણ જગ્યા એવી છે કે અત્યારે હન્ટેડ પ્લેસ તરીકે ઓળખાય છે. અત્યારે હાલમાં ઓછું છે, પણ આ જગ્યા પર બહુ વારદાત ને બહુ કિસ્સા એવા થયા છે કે જે નાની બાળકી જે રડતી હોય તે સાંભળવા મળે છે. તો આ જગ્યા જે છે એ બહુ જ હન્ટેડ છે, અમારા ગામની મોસ્ટ હન્ટેડ પ્લેસ છે. અત્યારે તો બહુ ઓછું થઈ ગયું છે આવું. તો ફ્રેન્ડ્સ તમને મેં જે સ્ટોરી કીધી એ પ્રમાણે હું તમને હવે આ જે નારું બતાવું. નારામાં તમે જોઈ શકો આ જગ્યા છે, આજુબાજુ ઊંડી ખાઈ છે. તો મતલબ એક અહીંયા બહુ ખરાબ કિસ્સો થયો હતો ફ્રેન્ડ્સ. એટલે દારૂ સારી વસ્તુ છે નહીં ફ્રેન્ડ્સ. તમારા ઘરમાં બી કોઈ મોટા વડીલો તમે જાતે બી કોઈ નશો કરતા હોય તો ના કરવો જોઈએ. દારૂથી બહુ ખરાબ આદત પડી શકે છે એની, અને એનાથી નુકસાન પણ ભારે થઈ શકે છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે અહીંયા માટે આટલું જ. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમને ગુડ બાય.